हेलो दोस्तों, साई किचन में तमारुं स्वागत करूँ छूँ। आज आपणे बनावीशुं ठंडी भगावे हाड़का मजबूत करे एवो गोळवाळो गुंदर पाक। तो 1 किलोनी अंदर ज आपणे बनावीशुं। तमे जोई शको छो बहु ज एवो सरस सॉफ्ट अने टेस्टी बने छे। तो आपणे काजू ने बदाम मिक्सरनो नानो जार आवे एनी अंदर पल्स मोड पर आपणे एने अधकचरा वाटी लईशुं। तो तमे जोई शको छो मिक्सरनी अंदर આપણે વાટી લઈશું અને વાટ્યા પછી અધકચરા કર્યા પછીથી આપણે એને સરસ એવી રીતે મતલબ કે એક સાઈડ પર હટાવી આ રીતે તમે જોઈ શકો છો કે કેટલા સરસ થઈ ગયા છે અને મોટા રહે તો કોઈ જરૂર નથી એની। હવે આપણે બીજા છે તે કાજુ પિસ્તા અને અખરોટ લીધા છે, તો તેને પણ આપણે એવા અધકચરા વાટી લઈશું અને એને પણ વાટી અને આપણે અલગ સાઈડમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એને પણ મેં મિક્સર કરી લીધું છે અને તે પણ આપણે આ રીતે અધકચરા વાટી લીધા છે। હવે હું આગળ વિડીયોમાં તમને બતાવીશ કે કદાચ આખા રહી પણ જાય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। હવે આપણે એક કઢાઈની અંદર એક પેનની અંદર મતલબ કે ઘી લઈશું એ ગુંદર શેકવા માટે। તો અમે 1 ચમચી ઘી લીધું છે। જો તમે ગુંદર સારી ક્વોલિટીનો લેતા હોય નાનો એવો તો તમે એને તળી નાખો ને તો પણ તળી શકે। મેં થોડો થોડો કરી અને શેકી લીધો છે। તો આપણો ગુંદર સરસ એવો શેકાઈ ગયો છે અને ગભરાવાની જરૂર નથી, કેમ કે કોઈ પણ ગુંદર અંદરથી કાચો રહેવો ના જોઈએ, સરસ શેકાઈ જવો જોઈએ આપણો ગુંદર। તમે આ ગુંદરને આગલા દિવસ જ શેકી લીધેલો હતો। તમે જોઈ શકો છો ગુંદર આપણો શેકાઈ ગયો છે અને એને તમને હાથની મદદ વડે હું 2 આંગળીની વચ્ચે ગુંદરને આખો રાખીને ફોડીને પણ બતાવું છું। જો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે ગુંદર આપણો શેકાઈને, તો તમે પણ આ રીતે શેકજો, અંદરથી કાચો ન રહેવો જોઈએ। ફરી પણ તમને બતાવું અને મોટો એવો ગાંગડો લઈને પણ તમને હું બતાવીશ કે કઈ રીતે જુઓ ગુંદર વચ્ચેથી કાચો નથી, આપણો લોટ એકદમ થઈ જાય છે ગુંદર। હવે એક પેનની અંદર 100-150 ગ્રામ ઘી લઈશું અને એની અંદર 150 ગ્રામ આપણે ઘઉંનો લોટ નાખી અને એને આપણે સરસ એવો શેકાવા દઈશું। તમે ચાહો તો બકરો લોટ પણ લઈ શકો છો, મેં ઘીનો લોટ લીધો છે દોસ્તો। તો આપણે એને મસ્ત એવો બદામી કલરનો થાય એવી રીતે આપણે એને શેકી લઈશું। તો આપણો લોટ બરાબર શેકાઈ રહ્યો છે અને આની અંદર આપણે કમસે કમ 200 ગ્રામ જેવું ઘી જાય છે। તો તમે જોઈ શકો છો કે 200 ગ્રામ જેવું ઘી અંદર નાખીને આપણે એકદમ પાતળો એકદમ પતલો શીરા જેવો થઈ જાય ને એવી રીતે લોટ શેકવાનો છે। તો તમે જોઈ શકો છો બાકીનું ઘી મેં અંદર એડ કરી દીધું છે અને આપણો લોટ શેકાઈ ગયો છે અને એવો કલર આપણો ચેન્જ એવો મસ્ત એની ખુશ્બુ આવવા લાગી છે। તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે। હવે એની અંદર આપણે 150 ગ્રામ જેવું કોપરાનું છીણ લઈશું। જો તમારી પાસે ઘરમાં હોય વાટી તો તેનું પણ છાલ કાઢી નાખવાની અને છોલી અને એનું પણ છીણ કરીને તમે એડ કરી શકો છો। મેં તો રેડીમેડ નાખ્યું છે, તો તમે પણ આ રીતે 2 મિનિટ જેવું આપણે એને શેકાવા દઈશું અને આપણું કોપરાનું છીણ 2 મિનિટ જેવું શેકાય એટલે જે આપણે વાટેલા અધકચરા ડ્રાયફ્રૂટ હતા એની અંદર એડ કરીશું। તો તમે જો આપણું શેકાઈ ગયું છે। હવે બાકીના આપણો જે ડ્રાયફ્રૂટ બધા મિક્સ કર્યા અને મિક્સ કરી અને અંદર એડ કરી દઈશું। એને પણ આપણે થોડું સાતળી લઈશું અને ગેસની ફ્લેમ હવે એકદમ સ્લો જ હોવી જોઈએ, આપણે બિલકુલ તેજ નથી રાખવાની। તો તમે જોઈ શકો છો એને પણ આપણે મિક્સ કરી લઈશું। આમ બરાબર એક રસ થાય ને મિક્સ થઈ જાય એટલે આપણી પાસે જે શેકેલો ગુંદર હતો તેને પણ એની અંદર જ આપણે એડ કરવાનો છે અને એડ કરી બરાબર મિક્સ થાય એટલે આપણે એને ફરીથી આપણે મિક્સર કરીશું। તો તમે જોઈ શકો છો બરાબર આપણું કોપરાનું છીણ આપણું મિક્સ થઈ ગયું છે। હવે એની અંદર આપણે ગુંદર પણ એડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો ગુંદર અત્યારે પણ એવો જ છે એકદમ સોફ્ટ, તો મસ્ત શેકાયો છે ને। તો તમે પણ આ જ રીતે શેકજો દોસ્તો। તો તમે જોઈ શકો છો કે મેં ગુંદર પણ મિક્સ કરી લીધો। હવે એને પણ આપણે એકદમ મિક્સ કરી લઈશું, સરસ એવું હલાવી અને અંદર એટલો સરસ રીતે મિક્સ કરવાનો છે કે તમને ગુંદર પણ નજર નહીં આવે કે અંદર કંઈક તમે નાખ્યું છે કઈ। તમે જોઈ શકો છો મિક્સરના નાના જારની અંદર જે આપણે ચોખ્ખી બનાવી એની અંદર આપણે થોડું લઈ અને બધી રીતે 2 કે 3 વાર આપણે પલ્સ કરી લઈશું એને। તો તમે જોઈ શકો છો 2 થી 3 વાર, વધારે નહીં કરવાનું, 2 કે 3 જ વાર ફેરવવાનું છે અને પલ્સ કરી અને આપણે કાઢી લઈશું એને એક બાઉલની અંદર। તો તમારે વધારે ઘી નહીં જાય ને વધારે ઘીની જરૂર પડે નહીં। હવે તમારે ઘી વધારે એડ કરવાની કોઈ જરૂર નથી, તો ઓછા ઘીમાં જ બનશે આ। અને મેં બીજું એક પેન લીધું છે એની અંદર 1 ચમચી ઘી નાખી અને 350 ગ્રામ જેવો ગોળ લીધો છે અને 350 ગ્રામ ગોળ લઈ અને આ રીતે આપણે એને પાયો નથી કરવાનો। જો પાયો કરશું ને તો મેં તમને કહ્યું છે કે વગર પાયે ગોળ ઘીનો પાયો નથી કરવાનો। જો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી, ગોળ ઓગળે એટલું જ કરવાનું છે। એની અંદર 1 ચમચી પૂરી ખસખસ એડ કરીશું આપણે
અને 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું આપણે અને 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરીશું. આટલું મિક્સ કરી અને આપણે બરાબર સરસ રીતે એને હલાવી લઈશું. હલાવી અને બરાબર એક રસ થઈ જાય, અંદર બધું જ મતલબ કહેવાય છે કે જે મસાલો આપણે એડ કર્યો એ બધો અંદર જતો રહે. પછી આપણે જે મિક્સરમાં કરીને બાજુ પર રાખ્યું હતું એ બધું જ એક રસ કરીને ગોળની અંદર મિક્સ કરી લઈશું. તો આપણો ગુંદર પાક બનવા આવ્યો છે દોસ્તો, તમે જોઈ શકો છો મસ્ત. હવે મેં એક બરાબર મિક્સ કરી અને એક મેં કેક ટીન આવી એની અંદર ઓળી ઇકોબેકનું પેપર એડ મૂકી દીધું છે. એની અંદર આપણે કશું ઘીસરી કશું કરવાની જરૂર નથી, આપણે તેલ વેલ લગાવવાની જરૂર નથી. એ સરસ જ એ પેપર એટલું સરસ હોય છે કે એને બહુ જ મસ્ત, એનાથી કંઈ પણ તમે બેક કરો ગમે તે તરત જ એની અંદરથી અલગ થઈ જાય છે. તો ઓળી ઇકોબેક પેપર મેં મૂકેલું જ હતું, તમે જુઓ. અને એની અંદર મેં હવે બધું જ એડ કરી લઈશ અને આપણે એકદમ સરસ રીતે થાળી લઈશું ગુંદર પાકને. તો તમે જોઈ શકો છો ગુંદર પાક બધું મેં આ રીતે ધીરો ધીરો કરી અને થાળી લઈશ. થાળ્યા પછીથી જે ઉપર થોડોક ગુંદર મેં રવા દીધો છે જે એનું ડેકોરેશનમાંથી, અને થોડાક બદામ ને કાજુ એ મેં સાઈડમાં રવા દીધા છે. તો તમે જોઈ શકો છો આપણો બધું જ કઢાઈની અંદરથી મેં ટીનની અંદર કાઢી લીધો છે. હવે આ રીતે આપણે બરાબર એને દબાવીને સરખો કરી લઈશું. તો સરખો કર્યા પછીથી ઉપરથી થોડો જો ફૂલાવેલો ગુંદર હતો શેકેલો તો ડેકોરેશન થોડું કરી લઈશું, કેમ કે ગુંદર પાક છે એટલે ડેકોરેશન તો કરવું પડે. અને એ ડેકોરેશન આ રીતે કરીશું અને થોડાક કાજુ ને બદામ ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું, કારણ કે બધા ડ્રાયફ્રૂટ મેં નથી રહેવા દીધા, જે મારી પાસે અવેલેબલ ઉપર થોડા હતા તે ઉપર મેં સ્પ્રિંકલ કરી લીધા છે. આ રીતે આપણે થોડી વાર અડધો કલાક રવા દી અને એને કટ પણ કરી લઈશું. કટ કરી લઈશું પછી એના પીસ એટલા જોરદાર પડે છે દોસ્તોને, એટલો સરસ સોફ્ટ ને ખાવામાં બહુ જ ઇઝી હોય છે અને બનાવવામાં બહુ સહેલું સરળ મેથડ મેં તમને બતાવી દોસ્તો. કોઈની પાસે વધારે અવેલેબલ સામાન ના હોય તો તમે આ રીતે બનાવી શકો છો. મને એ ખાવામાં ઇઝી છે, ખાવામાં તો ઇઝી છે જ છે દોસ્તો, પણ બનાવવામાં ઇઝી છે, સોરી. તો તમે જોઈ શકો છો આ રીતે મેં તરત ને તરત પીસ પણ કરી લીધા, કેમ કે મારાથી રહેવાય એવું જ હતું જ નહીં, એટલે મને પીસ કરવાની બહુ જ જરૂર હતી કે જલ્દી હું પીસ કરું, એનાથી પીસ પડે છે કે નહીં એ મારે જોવું હતું. પણ બહુ સરળ રીતે પીસ પડી ગયા છે દોસ્તો. તો તમે જોઈ શકો છો પીસ પાડી લીધા છે મેં. હવે આપણે એને ટીનની અંદરથી બહાર પણ કરીશું. બહાર કર્યા પછી હું તમને બતાવીશ કે જો મેં એકદમ અલગ કરી લીધું છે અને પેપરથી અલગ કર્યા પછી ટીનને તો બિલકુલ કશું થતું નહીં, એકદમ ચોખ્ખું હોય છે. અને બહાર કર્યા પછી તમને જુઓ કેટલા સરસ પીસ એકદમ છે ને, 1 કલાક પણ મેં એને રવા નથી દીધું, તરત જ આપણા પીસ રેડી થઈ ગયા છે. તો દોસ્તો તમે પણ આ રીતે બનાવજો. મારી રેસીપી તમને સારી લાગી હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના, મને પણ મોટિવેશન મળે છે. બાય.